શું તમે જાણો છો, શ્રાવણમાં કરોડો લોકો મહાદેવને બીલીપત્ર, દૂધ અને જળ ચડાવે છે, પણ શું ખરેખર ભગવાન શિવને આ વસ્તુ પ્રિય છે? અને આ પાંચમાંથી એક એવી વસ્તુ છે જેનું સાચું કારણ મોટા ભાગના ભક્તો આજે પણ નથી જાણતા. અને છેલ્લે હું એક વાત એવી કહીશ જે સાંભળ્યા પછી કદાચ તમારી શિવ પૂજા કરવાની રીત બદલાઈ જાય. જય મહાદેવ મિત્રો, આજે આપણે જાણીશું શ્રાવણ મહિનામાં મહાદેવને ચડાવવામાં આવતી એવી 5 વસ્તુ પાછળનો ધાર્મિક અર્થ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આવે છે બીલીપત્ર. પણ પ્રશ્ન એ છે કે મહાદેવને બીલીપત્ર જ કેમ ચડાવવામાં આવે છે? શિવ પરંપરા અને શિવ પુરાણમાં બિલ્વ વૃક્ષને અત્યંત પવિત્ર માનવામાં આવ્યું છે. બીલીપત્રના 3 પાનને ભગવાન શિવના વિવિધ સ્વરૂપો સાથે જોડવામાં આવે છે. પરંતુ અહીં એક વાત ઘણા લોકો ભૂલી જાય છે. જો બીલીપત્ર ચડાવતી વખતે મનમાં અહંકાર હોય તો તેનું કોઈ મહત્વ નથી. ભગવાનને વસ્તુ નહીં, ભાવ પ્રિય છે. અને હવે જે વસ્તુ છે એ તો લગભગ દરેક ભક્ત દર સોમવારે અર્પણ કરે છે, જળ. દેખાવમાં સામાન્ય લાગે છે, પરંતુ શિવ પૂજામાં તેનું સ્થાન સૌથી વિશેષ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી જળાભિષેકની પરંપરા ચાલી આવે છે. જળ જીવનનું પ્રતીક છે, એટલે જ્યારે ભક્ત જળ ચડાવે છે ત્યારે પોતાની મનની અશાંતિ પણ ભગવાનને સમર્પિત કરવાનો ભાવ રાખે છે. અને કદાચ એટલા માટે જ મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તના દેખાવને નહીં પરંતુ હૃદયને જુએ છે. હવે જે આગળ વસ્તુ છે તેને લઈને સૌથી વધારે ચર્ચા થાય છે, દૂધ. ઘણા લોકો દૂધથી અભિષેક કરે છે કારણ કે તેને પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક માનવામાં આવે છે. પણ અહીં એક વાત મહત્વની છે, ધર્મ માત્ર પૂજા શીખવતો નથી, ધર્મ દયા પણ શીખવે છે. એટલે સાચી શિવ ભક્તિ એ પણ છે કે આપણે જરૂરિયાતમંદની મદદ કરીએ, કારણ કે સારા કર્મ એ પણ ભગવાનની પૂજા જ છે. અને હવે આવે છે એવી વસ્તુ જેનું નામ સાંભળતા જ મહાદેવનું અનોખું સ્વરૂપ યાદ આવી જાય છે, ધતૂરો. ઘણી ધાર્મિક કથાઓમાં ભગવાન શિવ સાથે ધતૂરાનો ઉલ્લેખ જોવા મળે છે. એટલા માટે ઘણા ભક્તો શ્રાવણમાં ધતૂરો અર્પણ કરે છે. પરંતુ તેની પાછળનો સુંદર સંદેશ એ છે સમર્પણ. મહાદેવ આપણને શીખવે છે કે જીવનમાં સાદગી, વૈરાગ્ય પણ એટલું જ મહત્વનું છે. અને હવે છેલ્લી વસ્તુ દેખાવમાં સૌથી સામાન્ય છે, પણ અર્થમાં કદાચ સૌથી સુંદર છે, ફૂલ. ફૂલ કેમ ચડાવવામાં આવે છે? કારણ કે ફૂલ શુદ્ધતા, પ્રેમ અને ભક્તિનું પ્રતીક છે. ભગવાન ફૂલ કરતાં વધારે તે અર્પણ કરવાનું હૃદય પ્રિય હોય છે. એટલા માટે જ શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે, ભાવ વગરની પૂજા અધૂરી છે. અને હવે એ વાત જે દરેક શિવ ભક્તને જીવન પર યાદ રાખવી જોઈએ. શ્રાવણમાં બીલીપત્ર, જળ, દૂધ, ધતૂરો અને ફૂલ ધાર્મિક મહત્વ છે, પરંતુ જો મનમાં દયા નથી, જો જીવનમાં સત્ય નથી, જો વર્તનમાં પ્રેમ નથી, તો માત્ર વસ્તુઓ અર્પણ કરવાથી ભક્તિ પૂર્ણ નથી થતી. ભગવાન શિવને સૌથી પ્રિય છે નિષ્પક્ષ હૃદય. એટલે કે શ્રાવણમાં માત્ર પૂજા જ નહીં કરવાની, એક સારો વિચાર, એક સારું કર્મ અને એક જરૂરિયાતમંદની મદદ કરવો, કદાચ એ જ મહાદેવને સૌથી વધુ પ્રિય લાગશે. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય મહાદેવ અને ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. અને આવી જ રહસ્યમય અને રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. તથ્ય ચેનલથી આપને જય સ્વામિનારાયણ.